કે હાવજ ડુંગરે અને જેના નદીએ હેજળ નીર જેને પાણે પાણે વાતું પડી એવી ગાંડી અમારી ગીર એવી અમારી હોરઠની ધરતી એવી ગાંડી ગીર જેના પાણે પાણે વાતું પડી છે પણ શેની દાતારીની ભક્તિની શૂરવીરતાની ત્યાગની બલિદાનની સમર્પણની જ્યાં વાતું પડી છે એવી અમારી હોરઠની ધરતી અને ત્યાંની વાત ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ આ બંને કવિઓ બંને બહુ સારા મિત્રો ગીરના જંગલમાં સિંહના દર્શન કરવા હાવજના દર્શન કરવા માટે થઈને જાય છે તુલસીશ્યામ પાસેના એક નેહડામાં બંને કવિઓ બેઠા છે 15-20 માણસો નેહડાના રહેવા વાળા ઈ ફરતા બેહી ગયા છે ડાયરો જામી ગયો છે એક પછી એક દુહાની એક પછી એક કવિતાની રજૂઆત થઈ રહી છે ડાયરો બરાબર જામી ગયો છે અને એમાં અચાનક જ તે ચારણોના નેહડામાંથી અવાજ આવ્યો કે હાવજ આવ્યો હા અવાજ સાંભળતાની હારે ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ અને બેઠેલા 15-20 માણસ છે એ ઊભા થઈ અને જોવા જાય તો ચારણોના નેહડામાં ઈ ડાલા મથો હાવજ તો છે ઈ સિંહ તો છે ઈ કેહરી તો છે પણ દ્રશ્ય કાંઈક અલગ છે દ્રશ્ય શું છે ઈ ડાલા મથા સિંહની સામે એક 14 વર્ષની હીરબાઈ નામની ચારણની દીકરી હાથમાં ડાંગ ઉપાડીને ઊભી છે કોઈ હથિયાર નથી ખાલી એક ડાંગ ઉપાડીને ઊભી છે અને કહે છે કે ગીરના કુત્તા ઊભો રહે છે અને આ દ્રશ્ય જોઈ થર કાંપવા માંડ્યા ઝવેરચંદ મેઘાણી પોતાની આંખ ઉપર વિશ્વાસ નથી આવતો ઝવેરચંદ મેઘાણી આ દ્રશ્ય જોઈ અને ત્યાં ને ત્યાં ઈ ઘડીએ એક રચના સૌથી પહેલા ઝવેરચંદ મેઘાણી ડાલા મથા સિંહનું વર્ણન કરે પણ કેમ બોહરી લટાળો રણ મેદાનમાં કોક યોદ્ધા હાલો આવતો હોય એવો લાગે કેહરી જંગલનો રાજા એવો ડાલા મથો સિંહ એનું વર્ણન ઝવેરચંદ મેઘાણી કરે હાવજ ગરજે વન રાવણ નો રાજા ગરજે ગીર કાંટા નો કેહરી ગરજે એ રાવત ગુણ નો વરી ગરજે ગઢ પાતળ જો ધો ગરજે મો પાડી માતે લો ગરજે હાવજ ગરજે વન રાવણ નો રાજા ગરજે ગીર કાંટા નો કેહરી ગરજે એ રાવત ગુણ નો વરી ગરજે ગઢ પાતળ જો ધો ગરજે મો પાડી માતે લો ગરજે ઓ જાણે કો જોગંદર ગરજે નાનો જેવો સૌંદર ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો જેવો સૌંદર ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો જેવો સૌંદર ગરજે ઘરના ગાળામાં ગરજે ગણબીના ખેતરમાં ગરજે ગામતણા પાધરમાં ગરજે ગિરજોની ગોહરમાં ગરજે ઉગમણો હાથમણો ગરજે ઉગમણો હાથમણો ગરજે હાવજ ગરજે વન રાવણ નો રાજા ગરજે હાવજ ગરજે વન રાવણ નો રાજા ગરજે હાવજ ગરજે એવા અને આવો ડાલા મથો સિંહ આવો હાવજ એની સામે એક 14 વર્ષની દીકરી હાથમાં ડાંગ પાડી હીરબાઈ નામની ચારણ કન્યા છે એ પોતાની વાછડી છે એને બચાવવા માટે થઈ એને અડવા નહીં દેવા માટે થઈ આ ડાલા મથા સિંહની સામે ઊભી રહી ગઈ છે અને કહે છે ગીરના કુત્તા ઊભો રહેજે ઊભો રહેજે ત્રાટ પડી કે ઊભો રહેજે ગીરના કુત્તા ઊભો રહેજે ઊભો રહેજે ત્રાટ પડી કે ઊભો રહેજે ગીરના કુત્તા ઊભો રહેજે ગાગો દાદા ઊભો રહેજે ચોર દાદા ઊભો રહેજે ભૂખમરા તું ઊભો રહેજે ભૂખમરા તું ઊભો રહેજે પેટ ભરા તું ઊભો રહેજે ગાગો દાદા ઊભો રહેજે
ત્યાર પછી ઝવેરચંદ મેઘાણી 14 વર્ષની દીકરી હીરબાઈ નામની ચારણ કન્યાનું વર્ણન કરી. ચારણ કન્યા કેવી લાગે છે? श्वेत सुवाणी चारण कन्या, लाल हिगोणी चारण कन्या, जगदंबाशी चारण कन्या, आग धरंती चारण कन्या, देव निवासी चारण कन्या, बाढ़कुमंती चारण कन्या, जोबनवंती चारण कन्या, आग धरंती चारण कन्या, देव निवासी चारण कन्या, हाथ हिलोड़ी चारण कन्या, पाछळ दौड़ी चारण कन्या, जगदंबाशी चारण कन्या, डांग उठावे चारण कन्या, नाड गजावे चारण कन्या, जगदंबाशी चारण कन्या, चारण कन्या, चारण कन्या, जगदंबाशी चारण कन्या. અને એ વખતે ઝવેરચંદ મેઘાણીને 14 વર્ષની દીકરી નાની દીકરી નથી દેખાતી, પણ ઝવેરચંદ મેઘાણીને તો દ્રશ્ય દેખાય છે. એવું લાગે છે જાણે અસુરોનો સંહાર કરવા, રાક્ષસોને મારવા માં ઉમિયા, માં અંબા, માં કાલી, માં દુર્ગા જેવી કોઈ શક્તિ પ્રગટ થઈ હોય, અખિલ બ્રહ્માંડ ભાંડોતરી અવતરી હોય એવું દ્રશ્ય દેખાય છે. અને એટલા માટે या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै